રાજકોટ મધ્યસ્થ જેલમાં નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કેદી જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલયના માય ભારત તથા સૂફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત સહયોગથી કાર્યક્રમ યોજાયો। દેશને 2047 સુધી નશામુક્ત બનાવવાના સંકલ્પ અંતર્ગત દેશભરમાં વિવિધ એનજીઓ દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક અભિયાન છેડ્યું અને તે અભિયાન છે નશાયુક્ત ભારત। નશાયુક્ત ભારતની અમે એક ન્યૂ ચાલુ કરી છે જુદી જુદી જેલમાં। તેના એક ભાગરૂપે આજે રાજકોટ જેલના અમારા બંદીવાન મિત્રો સાથે બેસી અને ચર્ચા કરીને તે બાબતે જ્ઞાન આપ્યું કે સાચું શું છે, જીવન શું છે ને જીવનની પ્રણાલીમાં નશાના કારણે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સૂફી ઇસ્લામિક બોર્ડ આયોજિત અને ગુજરાત સરકારના જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્તિ અભિયાન અંતર્ગત સૂફી ઇસ્લામિક બોર્ડ જે માય ભારત જે આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્નના સંકલ્પના જે નશા મુક્ત ભારતના સંકલ્પની મુક્તિમાં સંકલ્પ સાથે જે કાર્ય કરી રહ્યું છે, જે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય તરફથી પ્રેરિત છે, તે માટે સૂફી ઇસ્લામિક બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં જેલમાં બંદીવાન મિત્રો માટે એક નશામુક્ત ભારત કેવી રીતે હોઈ શકે, 2047નું સપનું કેવું હોઈ શકે, એ સંકલ્પ માટે તમામ જેલોમાં આજે એક કાર્યક્રમ